બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના લોદરાણી ગામ ખાતે સિટી સર્વે કચેરી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ખોટું થયા હોવાની રજૂઆત ગ્રામજનોએ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી ખાતે કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ ન મળતા ડીસા ખાતે આવેલી સિટી સર્વે કચેરી ખાતે આ પરિવારના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે સાચું સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ મળે તેવી માંગ કરવામાં આવી હતી। જે અમારા ગામમાં જે સર્વે થયું એ પણ અડધું ગામ વંચિત રહી ગયું છે, કોઈને ખબર જ નથી। અને તલાટીએ આવીને કીધું કે ભાઈ તમારા આ ડેલિકેટ પ્રોગ્રામ લઈ જાઓ। એ વખતે અમે જ્યાં અમારા કોઈ નામ નહીં, નિશાન નહીં, ગામના આગેવાના હતા। એક તરફી એ લોકોએ એમનું ડેલિકેશન કરાવી અને અમને બધાને વંચિત રાખ્યા છે। તો આપ સાહેબને અમારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારા ગામનો કોઈ ગરીબ માણસ, કોઈ અનુસૂચિત જાતિઓ ગમે તેવો કોઈ માણસ વંચિત ન રહી જાય, તેમના માટે અમે નમ્રતાપૂર્વક આપ સાહેબને નમ્રતા વિનંતી। અમારી વિનંતી છે કે થોડા સમય પહેલાં અમારા ગામમાં આખા ગામનું રીસર્વે થયું, તેના પ્રોપર્ટી કાર્ડ બનેલા છે। પંચાયત દ્વારા અમને જાણવા મળ્યું કે પ્રોપર્ટી કાર્ડ આવ્યા છે તો લઈ જાઓ। એમાં લગભગ અમે અરજદારો 102 જણની આજે અરજીઓ લઈને ડીસા સિટી સર્વે કચેરી આવ્યા છીએ। એના અનુસંધાને 13/12ના રોજ અમને સુનાવણી હતી। જાણવા મળ્યું કે સાહેબ કોઈ કારણોસર ગેરહાજર છે પણ કે ત્યાં અરજી આપી દો। અમારી વિનંતી એવી છે કે ગામમાં કોઈ પણ ઘર બાકાત ન રહેવું જોઈએ, બધાય ઘરને પ્રોપર્ટી મળવી જોઈએ। એમાં અમુક ઘર જે છે તે જૂના સર્વે પ્રમાણે થયું હોય, નવા પ્રમાણે થયું હોય એમને ખબર નથી, ગામતળ પ્રમાણે થયું હોય, શું થયું એમને ખબર, પણ કોઈ પણ ગામનો વ્યક્તિ બાકાત ન રહેવો જોઈએ, કોઈ ઘર બાકાત ન રહેવું જોઈએ। સંપૂર્ણ ગામને પ્રોપર્ટી કાર્ડ મળે। વધુમાં જેમના અમુક નંબરો છે તે ગામતળમાં નથી તો પણ તેમના નંબરો છે અને તેમનું નામ છે તો બીજાને પણ હોવા જોઈએ। બીજાને પ્રોપર્ટી કાર્ડ મળે એમનાથી અમને વિરોધ નથી, પણ બાકી કોઈ ના રહેવા જોઈએ। કોઈ પણ ગામમાં કોઈ અરજદાર ગામનો કોઈ ઘર પ્રોપર્ટી કાર્ડથી બાકી ન રહેવો જોઈએ, વંચિત ન રહેવો જોઈએ। અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આમાં કોઈ પણ ગેરવર્તણૂક કે ખોટું થયું હોય તો એનું ધ્યાન દોરી અને ફરીથી સર્વે કરી અને સંપૂર્ણ ગામને સંપૂર્ણ સાચો ન્યાય આપે। મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે, હું ગામની અંદરના મેડલામાં છું તે છતાં પણ મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે। તો અત્યારે અમે અત્રે માનનીય શ્રી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસે ડીસા મુકામે સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ અને લગભગ આધા અધૂરા સર્વે થયેલું છે અમારી જાણ મુજબ। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનો અમને યોગ્ય ન્યાય મળે। સર્વે એ લોકો સાહેબ ત્યાંથી આવ્યા હતા આગળથી કોઈ સર્વે કરવા અને એ લોકો એમની જાતે સર્વે કરીને ગયા છે। અમારું આખા ગામના જે બાકી રહી ગયા હોય તમામ લોકોના પ્રોપર્ટી કાર્ડ મળે, તમામ લોકોને સરખો ન્યાય મળે એ હેતુથી અમે અહીંયા ડીસા મુકામે આવેલા છીએ।